મહેસાણામાં પૂર્વ દિશામાં આવેલા અંબાજીપરા વિસ્તારમાં ભીમનાથ મંદિર સામે એક ઈટેરી વાવ આવેલી છે, જેને સ્થાનિક લોકો 72 કોઠાની વાવ તરીકે ઓળખાવે છે. વાવ નંદા પ્રકારની એક પ્રવેશદ્વારવાળી ફૂટ તથા અર્ધ ફૂટ મળીને 11 મંજલા ધરાવે છે. પશ્ચિમાભિમુખ વાવના પ્રવેશથી બીજા છેડે એક બાજુથી જોડાયેલા કૂવાની રચના છે. વાવની અંદર રમણા તથા કૂટમાં આવેલા અર્ધસ્તંભ તથા 2 સ્તંભ જોડતી કમાન રેતિયા પથ્થરની છે. વાવમાં ગાયકવાડી સમયના સુધારા વધારા હોવાનું જણાય છે. આ વાવના બાંધકામ ઈંટ અને ચૂનાનો ઉપયોગ થયો છે. વાવ 17મી કે 18મી સદીમાં બંધાઈ હશે તેવું માલુમ થાય છે. આ વાવમાં ફારસી ભાષાનો એક શિલાલેખ જોવા મળે છે, જેમાં ઘણા ખરા અક્ષરો ઘસાઈ ગયા છે, પણ થોડું ઘણું વાંચી શકાય છે. આરંભમાં મંગલાચરણ પછી વાવ બંધાવનાર શ્રેષ્ઠીના પૂર્વજોની વંશાવલી તથા વર્ણન છે. શાહશ્રી વીરજીની પત્ની માનબાઈના પુત્ર શાહશ્રી ગોકુળદાસે શ્રી નારાયણદાસની પ્રીતિ અર્થે, પરોપકાર અને ધર્મ અર્થે આ વાવ બંધાવી છે તેવો ઉલ્લેખ જોવા મળે છે. હાલમાં આ વાવની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.